તો રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના કારણે સૌરાષ્ટ્રની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લીધી છે, જેમાં નિઝામપુરાના આશ્રય સ્થાનની મુખ્યમંત્રી મુલાકાત કરી છે। પૂરના અસરગ્રસ્તોનું તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરાયું છે। આપ જોઈ રહ્યા છો વડોદરાની આ સ્થિતિ, અને ત્યાર પછી નિઝામપુરાના આશ્રય સ્થાનની મુખ્યમંત્રીએ મુલાકાત પણ કરી છે। વડોદરાના નિઝામપુરા પેન્શનપુરામાં આવેલ સરકારી શાળામાં પૂરમાં ફસાયેલા જે આશ્રિતો છે તેમને મળીને આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા કલેક્ટર ઓફિસ પર આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે તેમનો જે કોન્વે છે તે કલેક્ટર ઓફિસમાં પ્રવેશી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા અનેક જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, લોકોને મોટું નુકસાન થયું છે। ત્યારે હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જે તેમની મુલાકાત બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના જે અહીંયા મુખ્યમંત્રી જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે, તેમને રિસીવ કરવામાં આવી રહ્યા છે। તેમની સાથે હર્ષભાઈ સંઘવી પણ છે। કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર દ્વારા તેમને રિસીવ કરીને જે વહીવટી અધિકારીઓ સાથે જે સમીક્ષા બેઠક છે તેમની સાથે તેઓ અત્યારે બેઠક કરવાના છે। બેઠકમાં તમામ જે અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। પ્રભારી સચિવ, પ્રભારી મંત્રી, વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ જે આગેવાનો છે, હોદ્દેદારો છે તે ઉપસ્થિત છે। એમજી વિસલના જે એમડી છે તે પણ તમે જોઈ શકો છો કે તમામ લોકો આ બેઠકમાં જઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે વડોદરાને જે નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કઈ રીતના કરવી, કઈ રીતના લોકોને મદદરૂપ થવું, કઈ રીતના સર્વેની કામગીરી ત્વરિત પૂરી કરીને લોકોને સહાય ચૂકવવી, આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે। સાથે જ આ વરસાદી જે આફત આવી વડોદરા શહેરમાં વારંવાર આવી રહી છે તેનો કઈ રીતના નિરાકરણ લાવી શકાય તે બાબતની પણ ચર્ચા જે છે તે મુખ્યમંત્રી આજની સમીક્ષા બેઠકમાં કરવાના છે। પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે મુખ્યમંત્રીએ અહીંયાના શાસકોને પૂછવું પડશે કે 30 વર્ષમાં તમે શું કામ કર્યું, કેમ 30 વર્ષમાં વડોદરાને પૂરથી બચાવવા માટેના કોઈ એવા આયોજન તમે નથી કર્યા। આ તમામ બાબતો મુખ્યમંત્રીએ આ શાસકો પાસેથી જવાબ લેવો પડશે। મહત્વની બાબત છે કે વડોદરામાં છેલ્લા 10 વર્ષમાં 1000 કરોડથી પણ વધુ રૂપિયાના રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ પૂરના પાણીનો નિકાલ ન થાય તેવી કોઈ વ્યવસ્થા તંત્રે કરી નથી, જે ખરેખર સવાલ ઉઠાવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।